ગંભીર ખતરો સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય માર્ગ ઉપર ડભોઈના ઓવરબ્રિજ પાસે 12 ફૂટનો મહાકાય ખાડો, મોટી દુર્ઘટનાની ભીતિ। ડભોઈ ચંદવાડા અકોટી ઓવરબ્રિજ રેલિંગ પાસે ભયાનક ભૂવો, હજારો પ્રવાસીઓના જીવ જોખમમાં। ડભોઈ તાલુકાના ચંદવાડા અને અકોટી ગામની હદ પાસે આવેલા ઓવરબ્રિજના છેડે ગંભીર સ્થિતિ સર્જાઈ છે। વડોદરાથી વિશ્વ પ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતા રાજ્યના ધોરીમાર્ગ પર આવેલા મુખ્ય ઓવરબ્રિજની રેલિંગ પાસે આશરે 12 ફૂટ જેટલો ઊંડો અને મોટો ખાડો ભૂવો પડી ગયો છે, જે કોઈ પણ સમયે મોટી દુર્ઘટના નોતરી શકે છે। વરસાદ બન્યો વિનાશક। સતત 5 દિવસથી વરસી રહેલા વરસાદના કારણે બ્રિજની રેલિંગ પાસેથી જમીનનું મોટા પાયે ધોવાણ થયું છે। ધોવાણના લીધે જમીન ધસી પડતા આ 12 ફૂટ ઊંડો ભૂવો પડ્યો છે। આ માર્ગ સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટેનો મુખ્ય માર્ગ છે, જ્યાં રોજના હજારો વાહનો પસાર થાય છે। દેશ વિદેશના પ્રવાસીઓ પણ આ જ માર્ગનો ઉપયોગ કરતા હોય છે। બ્રિજની રેલિંગની બરાબર બાજુમાં જ આ મોટો ખાડો પડ્યો હોવાથી જરા સરખી ચૂક પણ વાહન ચાલકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે। તંત્રની બેદરકારી પર સવાલો। ભૂવો પડ્યાના સમય વીતી ગયો હોવા છતાં સ્ટેટ હાઈવેના અધિકારીઓએ કે વહીવટીતંત્ર દ્વારા તેને પૂરવાનો કે સમારકામ કરવાની કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી। સ્થાનિક વાહન ચાલકો અને પ્રવાસીઓમાં ભારે રોષ છે। ભયાનક ભૂવાના તાત્કાલિક પૂરવામાં નહીં આવે તો કોઈ મોટી જાનહાનિ થઈ શકે તો તેની જવાબદારી કોની રહેશે? આ અંગે તંત્રએ સ્પષ્ટતા કરવી પડશે। વાહન ચાલકો અને સ્થાનિક લોકોને તંત્રને આજીજી છે કે સ્ટેટ હાઈવેના અધિકારીઓ વહેલી તકે આ જીવલેણ ખાડો પૂરીને માર્ગને સુરક્ષિત બનાવે, જેથી કોઈ મોટી દુર્ઘટના ટળી શકાય કે પછી કોઈ મોટી દુર્ઘટના થશે ત્યારે તંત્ર જાગશે તેવા સવાલો ઊભા થઈ રહ્યા છે।